જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? પણ મજામાં, તમે પણ મજામાં? તો નવા બ્લોગ પડ્યા હતા, આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજ મારા વાલા આવી ગયા છે ભાઈ મામાદેવના મંદિરે. એ પણ કઈ જગ્યાએ ખબર છે? ઉગા મેડીવાળા મામાદેવનું મંદિર છે. તો આજ ભાઈ અમને હરેશભાઈ અને કાજલબેનની જો આપણને મામાદેવના મંદિરે લઈને આવી ગયા છે. તો ચાલો આપણે હવે મામાદેવના દર્શન કરાવી તમને મારા વાલા. ગેટ છે ને ગેટથી ભાઈ અંદર આપણે ચાલો મિત્રો, આપણે તો દર્શન કરી લીધા છે મારા વાલાને. હમણાં પેંડાના બોક્સ વચ્ચેથી પેંડાની વચ્ચેથી તો જો મારા વાલા કેટલી બધી થઈ. હા ભાઈ, જો આ બધી પરસેદી છે મારા વાલા. પરસેદી ખાવા મળે છે. તો મારા વાલા જોઈ દો પેંડા, જો આખી મારા વાલા જો કોથળી ને કોથળી મારા વાલા જો પેંડા જોઈ દો. કારણ કે પરસેદી છે ને મારા વાલા જો. કારણ કે ભાઈ જો બે કોથળી, આ બે ટીપણા અને ભાઈ બોક્સ મારા વાલા જો પેંડા જ છે આમાં બધી. હજી ખોખા ને ભાઈ હેઠે તપેલું. આમ તો જો મારા વાલા એટલા પેંડા ભાઈ મારી લાઈફમાં ભાઈ આ મંદિરમાં તો પહેલી વાર આપણે જોયા છે ભાઈ. ને તમામ ખોખા ભરેલા છે મારા વાલા જો. કારણ કે પરસેદી જોવાની ભાઈ કેટલા સમયથી ઈચ્છા છે ને ભાઈ આજે આપણી ઈચ્છા ભાઈ પૂરી થઈ ગઈ. કારણ કે ઉગામેડી વાળા મામાદેવ ભાઈ આવડી ભાઈ અમારે કેટલા સમયથી ભાઈ ઈચ્છા છે ને ભાઈ જો દર્શન કરવા આવી ગયા ભાઈ, મજા આવી. અને પરસેદી તમે જોયું ને ભાઈ કે પેંડાની કેટલી બધી છે. આમ તો જો બોક્સ ને મોટા મોટા ખોખા ને ખોખા ભરેલા. આમ તો જો એટલી ભાઈ પરસેદી થઈ ગયા વાત પૂછો મને. એટલે કારણ કે જો ખોખા ને ખોખા જો ખોખા ને ખોખા આમ તો બધા ખોખા ભરેલા છે. હા બધે. હા જો અમાર મામા દેવે આવું તું કેતો નતા. જો હરેશભાઈ ને કાસરબેન ને મામા દેવે લાવ્યા છે. તો જો પેંડા કેટલા બધા છે. પેંડા તો હજી તો હરેશભાઈ એમ કે છે ઓછા છે પેંડા ની. બોલવા પરસેદી 500 ગ્રામ નો એક પેંડો ને ભાઈ આવડા પેંડા. ઓહો હાલ તો ભાઈ કેવા સમજો પેંડા મામા દેવે જો આરતી ટાણે પગી ગયા કા. હા ભાઈ આરતી ના ટાણે ભાઈ અમે ભાઈ મામાદેવ દર્શન કરવા આવ્યા હતા ને ભાઈ જો આરતી ને ભાઈ દર્શન કરી લીધા. અને ભાઈ પહેલી વખત આપણે મામાદેવ મંદિર આવ્યા ભાઈ. હાલ તો બહુ મજા આવી ગઈ ને ભાઈ. પહેલી વખત એટલી બધી પરસેદી જોઈને મને ઓહો મારા વાલા. તો મારા વાલા આવો એકવાર જોયું ઉગામેડી મામાદેવ મંદિરે. કાને મજા આવી? હા મજા આવી. અને આ પ્રસાદી લઈ ન જવાય બાર. બાર પ્રસાદી મામા દેવે નો કઢાય. ત્યાં જો બધા ખોખા ને ખોખા મોટા. ભાઈ સરસ મજાનું ફ્રીજ છે ઠંડુ પાણી માટે. અને ભાઈ અવશ્ય આવજો દર્શન કરવા માટે. છોકરાઓના હોય છે હમણાં બતાવ્યું તમને. એમ સુધી વિડીયોમાં બન્યા રહી ગયો. જો આવી ગઈ આપણી પરસેદી મારા વાલા. અને જો પરસેદી લઈને બેઠી ગયા છે. ચાલો મામા દેવ ની પ્રસાદી લેવા બધા. જો અમે બધા બેહી ગયા છે. વિડીયો અંદર કન્ટિન્યુ બનાવ્યો મારા વાલા. પરસેદી લઈ લઈએ અમે. ચાલો મિત્રો જાય નાના છોકરા ભાઈ ફોટા ને ભાઈ જો માનતા ના ભાઈ ફોટા જે લગાડેલા હોય મારા વાલા એ જો. અમારા હરેશભાઈ કહેશે કે હજી કેટલા બધા ધાબા પર મૂકી દીધેલા છે ને ભાઈ ફોટો જોઈએ છે. મામાદેવ ભાઈ સરસ બધાનું કામ કરે છે મારા વાલા.
ના ભાઈ ના મામાદેવનું મંદિર છે ને આપણે તો ભાઈ જો પહેલી વાર અહીંયા આવેલા છે મારા વાલા, કારણ કે ભાઈ અમારા હરેશભાઈ આપણને જો દર્શન કરાવવા આવ્યા છે. જેટલા પેંડા ખાવા એટલે મારા વાલા આમ તો કોથળીઓ ને ભાઈ હું તો ભાઈ દર્શન કરીને ભાઈ ધન્ય થઈ ગયા, કારણ કે ભાઈ પહેલી વખત આપણે આવ્યા છે મામાદેવના મંદિરે. અમારા તો પરસેદી લઈને બધા બેસી ગયા છે, તો ગેમ રમે છે. કાટકલો બોસ પરસેદી લઈને જા અમારા કાજલબેન ને બધા બેઠી ગયા છે. કા ફોટો ભૈયા આવી ફોટો ભૈયા મજા આવી ને ફોનમાં પડ્યું. તો ચાલો મિત્રો હવે આપણે તો દર્શન ભાઈ કરી લીધા છે, પ્રસાદી પણ લઈ લીધા છે. જાણવાનું છે કે ભાઈ એટલી બધી પ્રસાદી અને ભાઈ એટલા બધા પેંડા કઈ રીતના છે બધી. આ બે શબ્દ અમને કહેજો આ પ્રસાદી માટે. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપણા મામાદેવના મંદિરે અમારા ગામની અંદર મામાદેવનું મંદિર આવેલું છે. અને અહીંયા પ્રસાદીનું એવી રીતે છે કે ભાઈ જે કોઈ પ્રસાદી લઈને આવે એ અહીંયા પ્રસાદી લઈને અને પછી અહીંયા મૂકીને જવું પડે છે. અને પાણી પીને અહીંયાથી ગેટની બહાર નીકળવાનું હોય છે વાલા, કેમ કે અહીંયા ભગવાનનો એવો નિયમ છે કે ભાઈ અહીંયા પ્રસાદી લઈને પાણી પીને પછી જ બહાર જવાનું. એટલા માટે અહીંયા પ્રસાદી ઢગલા મોઢે પડી હોય છે. અને માણસો કોઈ 10 મણ લાવે, કોઈ 20 મણ લાવે, જેની શક્તિ પ્રમાણમાં માનતા હોય ખૂબ આવે છે વાલા. અને દર ગુરુવારે હોય છે અહીંયા, દર અઠવાડિયે. અત્યારે સુરતવાળા આવ્યા છે એટલે તમે પેંડા જોયા જ હશે કે એટલે બધા, એટલે માણસો બહુ માનતા હોય એ લઈને આવે, ન હોય એ પણ પ્રેમથી પણ એટલા પેંડા અહીંયા લઈને આવે છે. એટલા માટે અહીંયા પ્રસાદી એટલી બધી હોય છે ભાઈ. અને ગમે ત્યારે આવો તમારે પ્રસાદી વગર કોઈ માણસ હજુ લગુમાં ખાલી હજુ નથી ગયો. શ્રીફળની પ્રસાદી તમને મળી રહે એવું છે એમને. કારણ કે મેં એટલી બધી પ્રસાદી થઈ, મેં તો ઓહો એટલી બધી પ્રસાદી નામ જો કેટલી પ્રસાદી. કારણ કે આજ પહેલી વખત ભાઈ એટલી બધી પ્રસાદી ને એટલે બધા પેંડા મારા વાલા જોયા. આપણને ભાઈ આનું કાંઈ ખબર નહોતી કે ભાઈ અહીંયા શું હોય ને, એટલે આપણે હરેશભાઈ આગળ ભાઈથી જો જાણ્યું ને ભાઈ આપણને જાણવા મળ્યું કે ભાઈ પ્રસાદી અહીંયા બહાર લઈને જવાતી ને પ્રસાદી આયના ભાઈ ખાઈને જવું પડે છે. ને પાણી પીને ભાઈ પછી ફર્સ્ટ ક્લાસ પછી બહાર દર્શન કરીને પછી જવાનું રહેશે. તો ભાઈ આ રીતનું ભાઈ મામાદેવનું મંદિર છે ને. હવે આપણે બ્લોગને ભાઈ આયના પૂરો કરી નાખી મારા વાલા. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો મારા વાલા લાઈક કોમેન્ટ ઓર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા બ્લોગ સાથે. તો જય શ્રી રામ મારા વાલા.